ચાતુર્માસમાં બધા તીર્થો આથી દૈવિક રૂપે વ્રજમાં પધારે છે, બિરાજે છે. યાત્રા પણ ત્રેથી પ્રાય તે દિવસોમાં થાય. જુઓ, લીલી પરિક્રમા ચતુર્માસમાં જોઈ. કોઈ એમ કહે કે અમારે માગસરમાં કરવી જ ન થાય, કોઈ એમ કહે કે અમારે જેઠમાં કરવી જ ન થાય. એ ભાદરવા વધની સુદની એકાદશીએ નિયમ લેવાય અને 40 દિવસ પછી છૂટે. એમાં 10-20 દિવસ આખા દિવસ આગા પાછા થાય. પણ તમે કહો માગસરમાં કરવી ને મામાં કરવી ને અષાઢમાં કરવી, વૈશાખમાં, એ ના થાય. કારણ કે આ 4.5 મહિના અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક અડધો, આ 4.5 મહિના બધા તીર્થો વ્રજમાં આવીને બિરાજે છે. એટલે પછી એમાં વૈષ્ણવ દેવીએ જવાય, અંબાજીનું મંદિર આવતું હોય ત્યાંય જવાય, શંકર ભગવાનના મંદિરમાંય જવાય. ત્યાં આંદી બુંદી દેવીનું મંદિર છે. તો નાના હતા ને ત્યારે અમને લઈ, મેં કીધું તું બા તું તો કહેતી હતી ને કે આપણે કોઈ માતાજીના મંદિરમાં ન જવાય. પણ આ માતાજી બટું અહીંયા ઠાકોરજીને દર્શન કરવા આવી છે, એટલે હાલો જય શ્રી કૃષ્ણ કરવા જવું પડે ને બટું. ત્યારે બહુ સમજણ નહોતી પડતી, પણ પછી જય શ્રી કૃષ્ણ કરવા તો જતા જ હતા. તો વ્રજમાં 4.5 મહિના આ બધા જ તીર્થો આવીને વસે છે. તો આપણે લીલી પરિક્રમામાં જેટલા મંદિર આવે બધાય દર્શન કરાય. 2008માં પહેલાં 1997માં કરી, પણ પગમાં વાગ્યું એટલે અધૂરી રહી. 2008માં પૂરી મારવા લાય કરાવી. તો શરૂઆતમાં તો ખચકાટ થતો હતો. બરસાનામાં નીચે કંઈક, હા જો નંદગાંવમાં શીતળા માતાનું છે, એટલે ગોર અમને ત્યાં લઈ ગયા. મેં માર નથી આવું, બહાર ઊભી. મને કે શું? મેં કીધું અમારે એવા અન્યાશ્રય નથી કરવા. મને કે બી ત્યાં અહીંયા આવો, મોટી ઉંમરના હતા. વ્રજમાં અત્યારે બધાય ઠાકોરજી પાસે આવે છે, ઠાકોરજીને શરણે આવે છે. તો તારે આ શીતળા દેવીની ઓળખાણ તારી ડાયરેક્ટ કે ઠાકોરજી દ્વારા? મેં કીધું ઠાકોરજી દ્વારા. તો ઠાકોરજીને જે પ્રેમ કરે ને તું જય શ્રી કૃષ્ણ ન કરે? મેં તું કરું તો હાલ. તો શરૂઆતમાં આ બધી સમજણ નહોતી પડતી. હવે અહીંયા આપણને કોઈ એમ કહે કે શીતળા સાતમ હાલો શીતળા દેવી પાસે, આપણે ન જાય, એ અન્યાશ્રય છે. પણ વ્રજમાં દરેક દેવતા આપણા ઠાકોરજીને શરણે આવ્યા છે. શરણે રાખો, શરણે રાખો, શરણે રાખો શ્રીનાથજી. ચરણ કમળમાં શેષ નમાવી માગું હું તો શ્રીનાથજી. આનંદ નિધિ પ્રભુ પરમાનંદ નિધિ, શરણું તમારું આપજો. દુઃખ સર્વે અમારા હરિયા આનંદમાં શ્રી. એ આખું છે ધોળ, મને આવડતું નથી, પણ બધાય ઠાકોરજીને શરણે આવ્યા 4.5 મહિના. તો પછી આપણે 40 દિવસ જે પણ મળે, લગ્ન હોય આપણા દીકરાના અને આપણા ઘરે દીકરીના સાસરીવાળા સ્વામિનારાયણ હોય, આવ્યા હોય, તો આપણે એમ કહીએ કે તમને અમે નહીં જમાડીએ? એને એમ કહે અમારા ઘરમાં નહીં રહેવાનું? બાપા વેવાય વહેલા છે. તો અહીંયા બધાય ઠાકોરજીના શરણે આવેલા છે, એટલે આપણે બધાયની પાસે જવાનું. અને બધાય આપણને જોઈને રાજી શું કામ થાય ખબર છે? આપણે કોના વાલા છે? બધા તીર્થો આથી દૈવિક રૂપે વ્રજમાં પધારે છે, બિરાજે છે. યાત્રા પણ તેથી પ્રાય તે દિવસોમાં થાય છે. એક વખત સઘળા તીર્થો આવ્યા, પણ તીર્થરાજ પુષ્કરના આવ્યા. પુષ્કરને એવું કે હું તો આ બધા તીર્થોનો રાજા, એટલે હું શેનો આવું? હવે સાંભળવા જેવું છે.
ભગવાને તેથી યોગમાયાને આજ્ઞા આપીને વિવલ કુંડ કરાવ્યો. તે કુંડને વરદાન આપ્યું. તેમાં સ્નાન કરનારને 7 વાર પુષ્કર સ્નાનનું ફળ મળે. ઓલા પુષ્કરમાં 1 વાર મળે. પુષ્કર કે હું તો ઓહો ઠાકોરજી કે ત્યાં જ પડ્યો રહે. અહીંયા વિમલ કુંડને માયાએ ખોદીને સરસ કર્યો અને પ્રભુએ વરદાન આપ્યું કે પુષ્કરમાં 1 વાર સ્નાન કરો તો 1 વારનું મળે. અહીંયા 1 વાર સ્નાન કરો તો 7 વાર પુષ્કરમાં નાયાનું ફળ પ્રાપ્ત થાય, જે તીર્થોનો દેવ પોતાને માને છે નહીં. તેમાં સ્નાન કરનારને 7 વાર પુષ્કર સ્નાનનું ફળ મળે. બધા ગોપીજનોએ તેમાં સ્નાન કર્યું. વિમલ કુંડ પર વિમલા દેવી અને ચત્રભૂત દેવસિંહ દર્શન છે. સુંદર સ્થાપત્ય શોભા પણ છે. બોલો વલ્લભા. આજે થોડું વહેલું કરવાનું છે. ચિંતનિકા લૌકિક લીલાઓ હમણાં છોકરાઓ નથી તો એટલી હોય છે ને બાપા. પણ આ શું, મારા ઘડી બે ઘડીનો આનંદ ઓગળી રહ્યો છે. આ બાજુ કેવળ અદ્વૈતની હુકુમત છે. મારું અસ્તિત્વ, નાવિકનું અસ્તિત્વ, નાવનું અસ્તિત્વ સર્વ કાંઈ પેલી એક રસ્સામાં ઓગળી રહ્યું છે. અદ્વૈતની વાતો ઘણી સુંદર હતી. અદ્વૈતનું દર્શન થયું, સુંદર હતું. પણ આજે અદ્વૈતની અનુભૂતિ મને સમાપ્ત કરી રહી છે. અનુભૂતિ કરનાર હું કાલે અનુભૂતિરૂપ બની જઈશ. જ્ઞાતા અને જ્ઞેય વગરનું જ્ઞાન રહ્યું તોય શું અને ન રહ્યું તોય શું. ભોજન કોઈના સ્વાદ માટે છે. રૂપ કોઈના દર્શન માટે છે. સુગંધ કોઈને સૂંઘવા માટે છે. જ્ઞાનને જાણનાર કોઈ જ્ઞાતા ન હોય અને જ્ઞાન દ્વારા પરખાતું કોઈ જ્ઞાની ન હોય તો આજોલાને PhD કરવું હોય પણ કોઈ પરીક્ષા લેનાર ન હોય, સર્ટિફિકેટ કોણ આપે? કોણ એને પાસ નાપાસ કરે? એને ડિગ્રી કોણ આપે? પણ એની પાસે એનાથી વધુ જ્ઞાન હોય તો એ દે ને. તો એ જ વાત કરે છે, જ્ઞાન જ્ઞેય વિના ખોટું એમ. જ્ઞાનનું મૂલ્ય શું? મારું મન ફરી ફરીને પેલે પાર જવા ઝંખી રહ્યું છે. વૈવિધ્ય વગરની એક રસ્સામાં નિરસ્તા ભાસી રહી છે. ઠાકોરજીની સેવા ઘરમાં બિરાજે. હવે ઋતુ પ્રમાણે સેવા ન હોય, ઋતુ પ્રમાણે સામગ્રી ન હોય, ઋતુ પ્રમાણે કીર્તન ન હોય, વસ્ત્ર ન હોય, આભૂષણ ન હોય, પીછવાઈ ન હોય, મનોરથ ન હોય, ઉત્સવ ન હોય, તો આપણે એક સરખી સેવા કરીને કંટાળી જઈએ. આ તો ઉનાળો આવે એ આમરસ ધરો, બધા પણા ધરો, ઠાકોરજીને ફુવારા કરો. આટલી નાની ડીશમાં જળ લઈને અંદર ફૂલની પાંદડીને ફૂલ પધરાવીને યમુનાજીનો ભાવ કરો. ખસના પંખા લાવો, ઝારીજીમાં વાળો પધરાવો. હવે આ જ વસ્તુ શિયાળામાં કામની નહીં. અડદિયા કરો, બદામના શીરામાં સૂંઠને બધું પધરાવું. તો વૈવિધતા છે ને, એટલે સેવામાં આપણને ભાર નથી લાગતો, સેવામાં આનંદ આવે છે. એક વૈષ્ણવ કહેતા હતા, એ કે હજી નંદ ઉત્સવ કરીએ અને 15 દિવસ પલના ઠાકોરજીને ઝુલાવીએ ને કીર્તનને નવી નવી સામગ્રી કરીએ અને એ હજી વિચાર કરીએ કે હવે આ પલનું ઉપર મૂકી દઈએ એટલે તરત આપણી બાકી. હવે રાધાષ્ટમી આવે છો એટલે પાછું પલનું જોશે. એક ઉત્સવ ગયો નથી ને બીજાની તૈયારી થઈ નથી. હવે પછી ભાદરવો આવે એટલે તરત દાનની વાતો, એટલે મટકી ને ગોપી ને તો પાછું દાનલીલા. હજી દાનલીલા ચાલુ હોય ત્યાં પાછી સાંજે લીલા આવે. બધા રંગ ઉતારો ને છાપા પાડો ને ઠાકોરજીની સન્મુખ વિધવિધ મનુવન ને તાલવન ને એની બધાની સાંજે કરો ને છેલ્લે કોટની સાંગની સાંજે. કેટલી વિવિધતા છે! કોઈ માર્ગમાં મારા વાલા આવો રસમયલી વિવિધતા નથી. આપણે તો તમે જુઓ ને, આજે આપણે એકલા હોઈએ તો આપણે થોડુંક એમ થાય કે
ઉનાળો છે, ઠાકોરજીને સહેજ ખીર તો ધરીએ. હવે ઠાકોરજી ઘરમાં ન હોય તો આપણે વૈષ્ણવ ત્યાં ટિફિન જ મંગાવીએ કે ભાઈ સવારે થતું નથી. આ તો હાથ પકડે આપણો, હાલ કરું છું હું, મારી પાસે તો બેસ. પાસે બેસાડે કરે એ. છેલ્લે શું કે માં સહેજ હાથ અડાડ ને એટલે બધા એને મારે કહેવા થાય મારી માએ બનાવ્યું છે. એને માં એને કેટલી વાલી છે એ તો જેના ઘરે બિરાજતા હોય ને એને ખબર પડે. જેના ઘરે છોકરા ન હોય એને શું ખબર પડે કે પગલીનો પાડનાર દ્યોરે યમનામાં વાંજિયા મેણા માતા દોયેલા. એ તો પોતું મારે પછી બીજે દી હવાર મારવાનો. આ તો છોકરા ઘરમાં હોય એટલે આખો દી જો પાછું અહીં પાણી ઢોળ્યું આરાધ્યા લાવ પોતું મારવું પડશે. આ દાળ ભાત પડતા નહીં મૂકવાના, ઠાકોરજીને ધરાવેલું છે, ચલ લઈ લે. ઠાકોરજીને ધરાવેલું બહાર મુકાય બેટા? હા બહાર લઈ લઉં છું. ઠાકોરજીને ધરાવેલું છે એટલે લઈ લેશે. તો ઘર, છોકરાઓ, વાતાવરણ બધું કોનામય થઈ જાય? ઠાકોરજીમય. અને એનો પ્રભાવ આપણામાં પડે જ છે. ઠાકોરજી નહોતા ને ત્યારે અભાવ બહુ લાગતો હતો, આપણે આમ નથી ને આમ નથી. પ્રભુ પધાર્યા એનો પ્રભાવ એટલો બધો, અભાવ વયો ગયો. અને પેલા ઈલાબેન ગમે ત્યારે ગમે એને ગમે કહી દેતા હતા સ્વભાવ સુધરો. કાંઈ વાંધો નહીં, ભલે એને કીધું મને ચોંટી ગયો, મને લાગી ગયું, ખંખેર નાખો, બીજા કોઈ દે તો પાછું કામ આવે. ઘણાય મને કહે તમે સત્સંગ કરો છો તો ઓલા બેન મેં ભલે ને કે ગોકુળનાથજી કહે છે નિંદકો નિયરે રાખો, નજીક રાખવાના. એટલે આપણે બહુ છગી ન હાલીએ, નહીંતર અત્યારે આપણને ચગી હાલતા વાર ન લાગે. અને ચગી હાલો ને તો વલ્લભને જરાય ન ગમે કે મેં તો ખાલી તને નિમિત્ત બનાવી છે, હાલી નીકળી છો, તારી પાસે તારું કાંઈ નથી. તને વાણીનું દાન દેવાવાળો હું, પ્રસંગ કેવડાવવાવાળો હું, લીલાસળીનું અનુસંધાન કરાવવાવાળો હું, નાની વાર્તાનું વ્યવસ્થા કરાવવાવાળો હું, તો તું શું હાલી નીકળી છે? તો મારા વાલા, આ બધું ક્યારે આનંદ આવે? ઘરમાં ઠાકોરજી હોય તો. બોલો વલ્લભાથી દયારામભાઈના ચંદ્રાવલા. 22મું ચંદ્રાવળું ચાલે છે આપણે. ભગવાન ભક્તભાવ પોષક. વ્રજમાં આવેલી નવી નવી વવારું ખીરકમાં ગોબર લેવા ગઈ. ત્યાં જ સામે ગ્વાલ બાલો સાથે નંદનંદનને રમતા જોયા. રૂપ સ્વરૂપ આવું કદી જોયું? રંગ રસિયો રૂપાળો રંગ રેલ રે ઘેર જાવ. પછી એક ઓલું સરસ છે, જુઓ જુઓ શ્રી યમુનાજી ના રૂપ રે મારી આંખો નિહાળી, હરીને જોતા મારી આંખ કદી ના પલક ન મારે. આખું ધોળ છે સરસ જૂનું, કે એકવાર પ્રભુ સામે નજર પડી ગઈ પછી તમારી ત્રેવડ નથી કે તમે એ નજરને ખસેડી શકો.